મારા મિની બ્લોગમાં સૌનું સ્વાગત છે. જય માતાજી, જય દ્વારકાધીશ ને સલામ વાલેકુમ. તમને ખબર તો છે કે હું ધર્મમાં કોઈ ભેદભાવ કરતી નથી, પણ આજે એક વસ્તુ છે જે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું. કે મારી ફેમિલી તો ઓનલેસલી તમે જ છો ને. મારા 3 નાના બાળકો છે. મારા હસબન્ડ ગુજરી ગયા છે, એમને 3 અત્યારે હું સંભાળું છું. સિંગલ મધર તરીકે બધું જ પૂરું કરું છું. એમની હર જરૂરત જાણ જેટલું મારાથી થાય છે હું કરું છું. હું બહુ બધી મહેનત કરું છું, કેમ કે મારા છોકરાઓને હું ઈચ્છું છું કે મારા છોકરાઓને કોઈ જોડે હાથ ના ફેલાવવો પડે, કેમ કે મારા મા બાપ તો મારી સપોર્ટિંગમાં છે નહીં ને. અને સાસુ સસરા તો ગુજરી ચૂક્યા છે, હસબન્ડ છે નહીં. જ્યાં સુધી હતા ત્યાં સુધી ફૂલ સપોર્ટિંગમાં રહ્યા છે. મારે એક બાબો છે, 2 બેબી છે, જે આ રહ્યા. અત્યારે સિંગલ મધર તરીકે જે બી થાય છે પૂરું કરું છું. પણ બીજું તો કંઈ ઝાઝું નથી કહેતી, પણ આજે જે તકલીફ છે ને એ બહુ અઘરી છે, બહુ જ અઘરી. કેમ કે આ તકલીફ છે ને એક લેડીઝને ફેસ કરવી પડે છે, કેમ કે એ સિંગલ મધર થઈને રહેવું ને એટલું આસાન નથી. 100 જણાને જવાબ દેવા, કહીયા જવા, બદનામીના દાગ સહન કરવા કે ભાઈ આ એકલી લેડીઝ રહે છે. એટલી લેડીઝને કેટલું બધું ફેસ કરવું પડે છે ખબર. દુનિયાભરના તાણા તમે મહેનતનો રોટલો કરીને ખાઓ ને તો આ દુનિયાદારી છે ને તમને એ પણ રોટલો ખાવા નથી દેતા. કેમ કે હું તો એક જ વસ્તુ કહીશ કે લાઈફમાં ભગવાન એક માણસને આપણે આપે છે ને, તો હું એમ કહું છું કે એના જોડે સરખું જીવી પણ નથી શકતા. એ પહેલાં તો ભગવાન એને ઉઠાવી લે છે. એની જોડે થોડી લાગણી ઉમેદો બંધાય ને તાય એને ઉઠાવી લે છે. મારા આ 3 બેબી છે, જે એમના ગયા પછી મારો જીવવાનો લોતો સહારો છે. જે એમના માટે તો હું આખી દુનિયાને લડી પડું છું. દુનિયાને તો છોડો, મેં મારા મા બાપ સામે હું લડી પડી છું, ખાલી ફક્ત ને ફક્ત મારા છોકરાઓ માટે. કેમ કે મારા છોકરાઓ જ મારા માટે બધું છે. મને બીજા મેરેજ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, કેમ કે હું મેરેજ કરીને મારો સમય છે ને હું કોઈના સામે નથી વ્યર્થ કરવા માંગતી. બસ મારો સમય છે ને ખાલી ફક્ત ને ફક્ત મારા છોકરા માટે રહેવો જોઈએ. કેમ કે હું એમને બાપ અને માની બેયની ખુશી દેવા માંગુ છું. જો તમારાથી થતું હોય તો મને સપોર્ટ કરો, મને લાઈક કરો, મને ફોલો કરો અને શેર કરો જરૂરથી જરૂર. ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આથી જજુ તો હું નહીં કહી શકું, મારામાં એટલી હિંમત જ નથી બચતી કે આમને મૂકીને કાંઈ પણ કરી શકું.